મુન્દ્રા બારોઈ નગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપ ઉમેદવારોના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વિકાસના વચનો સાથે મતદારો સમક્ષ ઉમેદવારોની અપેક્ષાઓ જોવા મળી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મુન્દ્રા બારોઈ નગરપાલિકા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત સાથે કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું છે. વોર્ડ 4 વિસ્તારમાં ભાજપના ઉમેદવારો વર્ષાબેન વિરેન્દ્ર મોથારિયા, ફરજાના મોહમ્મદ યુસુફ ખત્રી, ઉમર ફારૂક હસન અલી જત અને જુણેજા ઇકબાલ આમદ દ્વારા મતદારો સમક્ષ પોતાની અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી હતી. વોર્ડ નંબર 4ના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારો દ્વારા જણાવવામાં આવ્યું કે વોર્ડ 4 વિસ્તારમાં રોડ રસ્તાઓ, સફાઈ, પાણી, ગટર સહિતની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેનો ઉકેલ લાવવામાં આવશે. સાથે સાથે સફાઈ વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ અને મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી. ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભાજપના સમર્થનમાં નારા પણ લગાવવામાં આવ્યા હતા. ઉમેદવારો દ્વારા જણાવ્યું કે તેઓ લોકોના સહકાર અને આશીર્વાદ સાથે વિકાસના કામોને આગળ વધારવા પ્રતિબદ્ધ છે. આ સાથે જ વોર્ડ વિસ્તારમાં ઘર ઘર જઈને લોકસંપર્ક અને પ્રચાર અભિયાન વધુ તેજ બનાવવાની પણ યોજના બનાવવામાં આવી છે. ભાજપના ઉમેદવારોને મતદારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું હતું. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. સૌપ્રથમ તો આજનો આ દિવસ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 4ના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે દરેક ઉમેદવાર એક અલગ જ ખુશીની અને જવાબદારીની લાગણી અનુભવી રહ્યો છે. આ કાર્યાલય એ માત્ર એક મકાન જ નથી બની રહેવાનું, પરંતુ વોર્ડ નંબર 4ના રહેવાસીઓની સેવા અને તેમના સમસ્યાઓનું નિરાકરણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. મુન્દ્રાના અન્ય વોર્ડો વોર્ડ નંબર 5, 7 જેમ આ વખતે વોર્ડ નંબર 4માં પણ વિકાસની લહેર આવી રહી છે. આ પ્રચંડ જન સમર્થન આપે જોયું, જે વિકાસનું એક પ્રતીક છે. અમે લોકોની સમસ્યા અને તેનું ત્વરિત નિરાકરણ માટે મક્કમ છીએ. મુખ્ય મુદ્દાઓ જોઈએ તો અમે પ્રજાની વચ્ચે રહીને તેમના પ્રશ્નો સાંભળીશું. લોકો માટે પીવાનું સ્વચ્છ પાણી, ગટર અને ડ્રેનેજ સિસ્ટમ, સુંદર અને પાકા રસ્તાઓ, આરોગ્ય, લોકોનો સુખાકારી આરોગ્ય, બાળકો માટે શિક્ષણ અને યુવાનો માટે રોજગારી, એ બધા મુદ્દાઓ પર સૌથી પ્રાથમિકતા આપવામાં આવશે. આ સાથે ઔદ્યોગિક વિકાસ અને પોર્ટના વિકાસ સાથે સ્થાનિક યુવાનોને રોજગારી મળે, તેમજ વેપારીઓને વધારે તકો અને સુવિધાઓ મળે તેના માટે પણ અમે પ્રયત્ન કરશું. ઉપરાંત ભાજપના નેતૃત્વ હેઠળ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેમ કે અમૃત યોજના, સ્વનિમ યોજનાઓ વગેરે અમે વોર્ડ નંબર 4 સુધી લાવવાનો પ્રયત્ન કરશું. સબકા સાથ સબકા વિકાસ એ નારા સાથે આપણે વોર્ડ નંબર 4ને ખૂબ જ ઊંચાઈએ લઈ જશું અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાનું સૌથી મોડેલ વોર્ડ નંબર 4ને બનાવીશું. ટાવરની સમસ્યા, ટ્રાફિકની સમસ્યા અને સ્થાનિક ઘણા બધા એવા મુદ્દાઓ છે કે તમે જાણ્યા, એના બધી શું એવી અપેક્ષા કે આ પૂર્ણ થશે? સૌપ્રથમ ચૂંટાઈને આવશો. સૌપ્રથમ તમને પ્રાથમિકતાઓ આપણે કીધી, રોડ, રસ્તાઓ, ગટર, તે ઉપરાંત ઘણી બધી સમસ્યાઓ છે જેના ઉપર બેસી અને ચર્ચા કરીને તેનું નિરાકરણ જલ્દીથી લઈ શકીએ તેવી અમે તમામ કોશિશો કરીશું. તમે જોઈ શકો છો મુન્દ્રામાં ટ્રાફિકની ઘણી જ સમસ્યાઓ છે. ટાઉન પ્લાનિંગ વગેરે આવી જશે તો એ સમસ્યાઓ પણ ધીરે ધીરે દૂર થઈ જશે. એ ઉપરાંત અમે બધા ઉમેદવારો તેના ઉપર કાર્ય નક્કી કર્યું છે, એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરશું. ખાસ કરીને એક જ દિવસ મતદારોને મળતો હોય, યોગ્ય પ્રતિનિધિને પસંદ કરવાની, આપ શું અપીલ કરશો મતદારો સાથે? હું મતદાતાઓને, વોર્ડ નંબર 4ના મતદાતાઓને અપીલ કરીશ કે આ કાર્યાલય તમારું જ છે. તમે આવી અને અમને પોતાને કહી શકો છો. આપના કિંમતી સૂચનો, સહકાર અને દુઆઓથી જ આપણે આ કાર્યાલયને સફળ બનાવી શકશું. તમામ મતદાતાઓને ભાજપના કમરના નિશાન સામે જંગી બહુમતીથી જીતાડીને મતદાન કરવા માટે હું અપીલ કરું છું. મારું નામ ઉમર ફારૂક હસન અલી જત. હું વોર્ડ નંબર 4માંથી ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી ઉમેદવારી કરી રહ્યો છું અને ભારતીય જનતા પાર્ટીએ જે મારા ઉપર એક યુવા ચહેરા તરીકે જે વિશ્વાસ મૂક્યો છે, એના ઉપર
હું ખરો ઉતરું અને મારા મતદારો જે મને અહીંયાથી સફર કરે તો જે ભાજપનો સૂત્ર છે કે ન વાદ ન વિવાદ ખાલી વિકાસ, તો એના ઉપર અમે 100% ખરા ઉતરશું એની હું તમને ખાતરી આપું છું. તમે યુવાન છો, રોજગારીની આજુબાજુ ઘણી બધી તકો છે, શું કહેશો? મુન્દ્રાની અંદર જોઈએ તો 137 જેટલી કંપનીઓ આવેલી છે અને લોકલનો બહુ ઓછા પ્રમાણમાં રોજગારી મળી છે, જેમાં શિક્ષણનો પ્રમાણ બહુ ઓછો છે, જેનો ગ્રાફ ઊંચો લાવવા માટે અમે એક સ્કૂલનું નિર્માણ કરી રહ્યા છીએ અને આવનારા સમયમાં જે લોકલ જે રોજગારીની તક છે એ અહીંયા જ સ્કોપ મળી રહે એના માટે અમે કાર્યરત છીએ. ઘર, નળ, ગટર, રોડ, સફાઈ અને લાઇટની સુવિધા સૌપ્રથમ કેવી રીતના પૂરી કરશે? સૌપ્રથમ તો અમારી જે બીજેપીનો મૌડી મંડળ છે એમના જોડે અમારી વાત થઈ ગયેલી છે કે અમારો વોર્ડ નંબર 4નો જે વિસ્તાર છે સુખપુરવાસ, એમાં સમજી લો કે 1500 થી 1700 TDS જેટલું ખરાબ પાણી ત્યાંના લોકો પી રહ્યા છે. એના માટે પ્રથમ તબક્કે અમારી જો નગરપાલિકા બનશે તો 1 મહિનાની અંદર એના ઉપર એક્શન લેવામાં આવશે અને હું ઉમેદવાર તરીકે ખાતરી આપું છું કે 1 મહિનાથી 2 મહિનાની અંદર એ મેટર છે એ સોર્ટ આઉટ થઈ જશે. લાસ્ટમાં શું અપીલ છે 20 તારીખના મતદાન છે? મતદારને હું મીડિયાના માધ્યમથી એક જ અપીલ કરવા માંગુ છું કે આ ફેરે તમે વિકાસને મત આપો, ન કે કોઈ ભ્રામક પ્રચારને. અને આવનારો સમય આપણા જે છોકરાઓ છે એના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે એક નવો પગલો લઈએ, એના માટે 26 તારીખે જંગી બહુમતીથી વોર્ડ નંબર 4ને પેનલ ટુ પેનલ મત કરી અને ભ્રામક પ્રચારમાં આવ્યા વગર કમરને આપણે ખીલાવીએ એવી હું અપેક્ષા રાખું છું. ઉમેદવાર વર્ષાબેન વિરેન્દ્ર મોથારિયાના પ્રતિનિધિ તરીકે અત્રેથી મુન્દ્રાના તમામ નગરજનોને હું અપીલ કરીશ કે 7×28 એટલે 7 વોર્ડ અને 4 ઉમેદવારો, ટોટલ 28 ઉમેદવારો, એટલે 28 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ચૂંટી અને તમે આ નગરપાલિકાની અંદર મોકલો એવી અમે અત્રેથી અપીલ કરીએ છીએ. બીજો કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લો. એના માટે અમે અપીલ કરીએ છીએ. એ સાથોસાથ હાલે વાત કરીએ મુન્દ્રાના વોર્ડ નંબર 4ની, તો વોર્ડ નંબર 4ની અંદર ભારતીય જનતા પાર્ટીએ એકદમ યુવા ચહેરાઓ અહીં ઊભા રાખ્યા છે અને ખાસ કરી એ યુવા ચહેરાઓ તો છે, પણ વાત કરીએ આપણે ફારૂકભાઈ જતની અને અહીંયાની બહેનો જે ઉમેદવાર છે આપણે એમની, તો એ પ્રજાજનો સાથે અને અહીંના વોર્ડ નંબર 4ના મતદારો સાથે જોડાયેલા છે. હર હંમેશ પેઢી દર પેઢી આ વિસ્તારના કાર્યો માટે આ પરિવારો સક્ષમ રહ્યા છે, તેની નોંધ લઈ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે આ યુવા ચહેરાઓને અહીં ઊભા રાખ્યા છે ત્યારે મુન્દ્રાના નગરજનો અને ખાસ કરીને વોર્ડ નંબર 4ના મતદારો પાસે અમે એક ઉમેદવારના પ્રતિનિધિ તરીકે અને 4 ઉમેદવારો વતી હું અપીલ કરું છું કે તમે તારીખ 26ના રોજ બહોળી સંખ્યામાં મતદાન કરી અને 4 જે આપણા ઉમેદવારો છે એના કમરના નિશાન સામે તમે બટન દબાવી અને જંગી બહુમતીથી વોર્ડ નંબર 4ની અંદર 4 ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત કરી અને વિજયી બનાવો એવી આપ સૌના પાસે મારી આશા અને અપેક્ષા છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી,
મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.